વખત સભ્ય મને બનાવ્યો હોય, મને મંત્રી બનાવ્યો હોય, મને અલગ અલગ જગ્યામાં અનેક આવા અમારા જેવા આગેવાનોને એમણે મદદ કરીને જેથી પ્રજા કલ્યાણના કામ અમે કંઈ કરી શક્યા એ કરી શક્યા. અને જે દિવસે એમનો પ્રસંગ આવ્યો હોય તે દિવસે તમે પાછી પાની ન કરો એ પાકો મને ભરોસો. કેમ કે કોઈએ કાંટો કાઢ્યો હોય તો પણ એનો પણ ગુણ આપણે નથી ભૂલતા. એટલા માટે કરીને તમે પૂરી મહેનત મોદી સાહેબ માટે કરી, રેખાબેન માટે કરી, એના માટે પણ તમને બધાને અભિનંદન આપું છું. તમારા બધાનો હૃદયથી આભાર પણ માનું છું. મહેનત કરતા કરતા તમે ઘણી મહેનત કરી, ખૂબ પુરુષાર્થ કર્યો, પણ છતાંય મહેનત કરતા કરતા રહી જાય, ઘણી વખત રહી જાય, બની શકે. तुलसी हा संसार में भात भात के लोग सबसे हिल मिल चालिए नदी नाव संजोगा. બધા કહે છે ને તો દુનિયાની અંદર બધાય પાંચે આંગળીઓ હરખી ક્યાંથી હોય? ન હોય. પરંતુ છતાંય એક અફસોસ ચોક્કસ રહેશે કે જે દિવસે મોદી સાહેબને જરૂર એક સીટની હોય તે દિવસે આપણે મહેનત કરવામાં કંઈક કચાશ રહી ગઈ એવું તો ચોક્કસ એક એક વ્યક્તિના હૃદયની અંદર પણ દુઃખ થાય. અનેક પરિવારો આની અંદર હશે કે સાંજે જમ્યા નહીં હોય, ખાધું નહીં હોય, ઘણા દિવસો બબે દિવસ સુધી ચેન નહીં પડ્યું હોય, રાત દિવસ મહેનત કરવા વાળા લોકોને પણ આ મનની અંદર થયું હશે કે મારું બધું કેમ આવું થયું, શું કામ આવું થયું. જેણે જે કર્યું એ, પરંતુ તમે બધાએ જે મહેનત કરી એના માટે તમને બધાને હૃદયથી વંદન કરું છું, બધાનો આભાર પણ માનું છું. અને મને લાગે છે કે આપણે બધાએ ભેગા મળીને આ વિકાસ યાત્રા જે ચાલે છે એની અંદર કામ કરીએ. બીજું, મનની અંદર તમે અફસોસ ન રાખતા. હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી આપ સૌને ભરોસો આપું છું, તમે એકલા નથી, તમારા પડખે હું બેઠો છું. અને એ રીતનો માયકાંકલો માણસ નથી. જેટલો સમય જ્યારે જ્યારે મળ્યો છે ત્યારે પ્રજા કલ્યાણના કામ કરવાની અંદર કોઈ કચાશ નથી રાખી અને નહીં રાખવું. આપ સૌ ભરોસો રાખજો કે એ બાબતમાં કોઈ કચાશ નહીં રાખવું. તમારું માથું નીચું ઝૂકે એવું કોઈ કામ નહીં થવા દેવું. અને એના માટે એને સામે ચાલીને સામી સાથીએ કામ કરવા વાળો માણસ છું અને કરતો રહીશ. કોઈ એવું માને કે નાનકડી કોઈ ઇલેક્શન આવે, ઇલેક્શનની અંદર કઈ આગા પાછું કોઈ રિઝલ્ટ થયું હોય તો પ્રજા કલ્યાણના કામ માટેનો ઉત્સાહ એનો ઘટી જશે. ઘટશે નહીં, મારો હતો એનાથી ડબલ થશે, હશે એનાથી ડબલ કામ કરીશ, હશે એનાથી વધારે વ્યવસ્થા કરીશ. અને લાંબા ગાળા માટે 1-2 વર્ષ માટે નહીં, 20-25 વર્ષ માટે વિકાસનો અહીંયા પાયો મજબૂત નાખવાની જવાબદારી મારી છે અને એ કામ હું કરીશ. હું આપ સૌને ફરી કહું છું કે 1-2 વર્ષ માટે નહીં, 20 થી 25 વર્ષ માટેનો મજબૂત પાયો આ ધરતી ઉપર નાખવાનો, વિકાસ માટેનું કામ આપ સૌના ભરોસે મારે કરવું છે. અને લાંબા ગાળા સુધી આ વિસ્તાર આગળ વધી શકે, લાંબા ગાળા સુધી આ વિસ્તારની પ્રગતિને કોઈ અટકાવે નહીં, લાંબા ગાળા સુધી આ વિસ્તારની આવતીકાલની પેઢી છે એને કોઈ તકલીફ પડે નહીં. એના માટે જેટલું કામ કરતો તો એનાથી વધારે કલાક, એનાથી વધારે શક્તિ, એનાથી વધારે ટાઈમ, એનાથી વધારે પૂરેપૂરો પુરુષાર્થ અને આપ સૌને વધારે મદદ કરવાનું કામ, એમાં કોઈ કચાશ નહીં રાખો. આપ સૌને આ બાબતનો પણ ભરોસો આલું. તમે બધાએ ખૂબ પ્રેમ અને લાગણીથી અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, MP સાહેબનું સ્વાગત સન્માન કર્યું, એના માટે પણ તમારો આભાર. હું તો કાયમી તમારો ઋણી રહીશ કે તમે બધાએ ચૂંટણીની અંદર મને જીતાડ્યો. તમે કેટલાય વખત 5-7 વર્ષ વખત આપણા MP સાહેબને જીતાડ્યા, તમે મને જીતાડ્યો. તો જીતાડવા વાળા તો તમે બધા છો. તમે જ બધા આ મહેનત કરીને કરી શકો છો. અને તમારા માટે જેટલું કામ અમે કરીએ એટલું બધું કામ ઓછું છે. એટલે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌને ખૂબ શુભકામનાઓ. બધા હળી મળીને રહેજો, ભેગા રહેજો, એક મત બનીને રહેજો. અને જ્યાં પણ કંઈ લાગે તો સતત જરા કહેતા રહેજો. બધા આગેવાનોનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.